ટીમ રિવોલ્યુશન તેમજ સમગ્ર વડોદરા વતી વડોદરામાં ક્રિકેટર હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત અને રોડ શોનું આયોજન આગામી 15મી જુલાઈના દિવસે થશે। ટીમ રેવોલ્યુશન તેમજ સમગ્ર વડોદરા વતી વડોદરામાં ક્રિકેટર હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત અને રોડ શોનું આયોજન આગામી 15મી જુલાઈના દિવસે થશે। T20 વર્લ્ડ કપ 2024માં ભારતે સાઉથ આફ્રિકાની ફાઇનલમાં માત આપીને સમગ્ર વિશ્વમાં નામ કર્યું છે, ત્યારે જેમાં મહત્વની ભૂમિકા ભજવનાર ક્રિકેટર હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત તેમજ રોડ શોનું આયોજન આગામી 15મી દિવસે માંડવીથી સાંજે 5 વાગે નીકળશે, જેમાં આયોજક તરીકે ટીમ રિવોલ્યુશન તેમજ સમગ્ર વડોદરા શહેર દ્વારા હાર્દિક પંડ્યાનું સ્વાગત કરવામાં આવશે, જેને લઈને આજે ટીમ રિવોલ્યુશન દ્વારા પત્રકારોને વધુ માહિતી આપવામાં આવી હતી। આવનાર 15 જુલાઈના રોજ બપોરે 5 વાગે સાંજે 5 વાગે હાર્દિકભાઈ પંડ્યાનો ભવ્ય રોડ શો વડોદરા શહેરમાં રાખવામાં આવ્યો છે। T20 વર્લ્ડ કપમાં આખા વિશ્વમાં જ્યારે ભારત દેશનો ડંકો વગાડ્યો હોય, ભારત દેશને આખા વિશ્વમાંના પલક પર જ્યારે લાયા હોય, છેલ્લી ઓવર જે રીતની છે, આખું વિશ્વ દરેક ઇન્ડિયન દરેક ગર્વથી જ્યારે છેલ્લી ઓવર જોઈ હોય, હાર્દિક પંડ્યાને જે રીતનું છેલ્લા 6 મહિના ગયા છે, હાર્દિક પંડ્યા જે રીતના પોતાનું પરફોર્મન્સ સુધારી રહ્યા છે, તે જોતા આજે વડોદરા શહેરને જીત્યા પછી તરત જ તેમે યાદ કર્યું છે, પોતાની નાનપણની એક વિડીયો મૂકી હતી અને એમે કીધું હતું કે હું વડોદરા અને ભારત દેશ માટે રમવા માંગુ છું। તો જીત્યા પછી પણ જ્યારે અમેરિકામાં પણ રહીને વડોદરા શહેરને યાદ રાખતા હોય, તો તેમની કર્મભૂમિમાં જ્યારે પ્રથમવાર આવતા હોય તો એમનું ભવ્ય રીતે સ્વાગત થાય। મુંબઈમાં જે રીતે ઇન્ડિયા ટીમનું સ્વાગત થયું છે તેવી તેનાથી પણ ભવ્ય રીતે વડોદરા શહેરમાં સ્વાગત થાય તેવું સંપૂર્ણ આયોજન વડોદરા શહેરના તમામ લોકોએ ભેગા થઈને કરી રહ્યા છે। વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો, દરેક આગેવાનો, દરેક ક્રિકેટ પ્રેમીઓ, ભારતીય જનતા પાર્ટીના વિજયભાઈ શાહનો પણ આમાં પૂરેપૂરો સાથ સહકાર છે। આખો વડોદરા શહેર, તમામ મીડિયાએ પણ પોતાની બધી તાકાત લગાવી, બધા જ લોકોએ ભેગા થઈને હાર્દિક પંડ્યાનું ભવ્યતાથી સ્વાગત થાય અને રોડ શો થાય એના પ્રયત્ન કર્યા છે, જેનું આયોજન અમારા દ્વારા 15 તારીખના રોજ કરવામાં આવ્યું છે। આવનાર 15/7/2024 સોમવારના દિવસે સાંજે 5 વાગે માંડવી ખાતેથી વિજય યાત્રા જે હાર્દિકભાઈ પંડ્યાના માટે ઓર્ગેનાઇઝ કરવાની અંદર આવી છે ટીમ રિવોલ્યુશન અને સેજલભાઈ વ્યાસ દ્વારા। એની શરૂઆત માંડવી મેલડી મંદિર માતાજીનું ખરું ત્યાં આગળથી થશે, ત્યાંથી લહેરીપુરા દરવાજે સુસાગરથી માંડવી થઈ નવલખી કમ્પાઉન્ડ ખાતે ભવ્ય આતિશબાજીની સાથે એ વિજય યાત્રાનું સમાપન થશે। અમે સર્વેને અપીલ કરીએ છીએ, તમામ ગણેશ મંડળોને, વડોદરાના તમામ નગરજનોને, કે જ્યારે હાર્દિકભાઈ પંડ્યા આપણા માટે ખૂબ ગર્વની વાત છે કે વડોદરા શહેરના છે ને પાછા T20 વર્લ્ડ કપની અંદર એમનું ખૂબ જ સુંદર પરફોર્મન્સ જ્યારે જોવા મળ્યું છે, ખૂબ એક અઘરા સમયથી પસાર થયા બાદ પણ, તો આપણા બધાએ એક ફરજ બને છે કે એમનો આત્મવિશ્વાસ, એમનું મનોબળ વધારવા માટે આપણે એમનું ભવ્ય રીતે સ્વાગત કરીને આપ સર્વે આ યાત્રામાં જોડાઓ એવી અમારી અપીલ છે।